નમસ્કાર મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના રીડિંગ વિભાગના વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સમાં સૂચના આપેલી છે રીડ એન્ડ એન્જોય, એટલે કે વાંચો અને આનંદ માણો. In the garden, green and bright, fruits and veggies a delight. એટલે અહીંયા જે પહેલો સ્ટાન્જા છે એમાં આપેલું છે કે બગીચામાં, ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં, ગ્રીન એન્ડ બ્રાઇટ એટલે કે લીલું અને તેજસ્વી શું છે? તો ફ્રૂટ્સ એન્ડ વેજીસ એટલે કે ફળો અને વેજીટેબલ્સ શાકભાજી છે કે જે આપણને આનંદ આપે છે. કેરટ્સ, ઓરેન્જીસ, ક્રિસ્પી એન્ડ સ્વીટ, એ હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ. એટલે કે ગાજર, નારંગીસ એ બધા રસાળ અને મધુર છે, એટલે કે સ્વાદે કેવા છે? મીઠા છે. અને આ પ્રકારનો જે હેલ્ધી એટલે કે તંદુરસ્ત જે નાસ્તો છે એને કોઈ બીટ કરી શકે નહીં. એટલે કે એવા જે ફ્રૂટ્સ છે એને કોઈ હરાવી શકે નહીં. ત્યાર પછી સેકન્ડ સ્ટાન્જા છે મેંગોઝ જ્યુસી સમર્સ ટ્રીટ સેવરિંગ ધ ટેસ્ટ ઓહ સો નીટ. આ સ્ટાન્જામાં કહેવામાં આવ્યું છે કે મેંગોઝ જ્યુસી એટલે કે કેરીઓ કેવી છે? રસાળ છે. સમર્સ ટ્રીટ એટલે કે આપણો જે ઉનાળો છે યોગ્ય રીતે આપણને ટ્રીટ કરે છે. સોવરિંગ ધ ટેસ્ટ અને આપણો જે ટેસ્ટ છે, આપણો જે સ્વાદ છે એમાં અનેક ગણો વધારો કરે છે. ઓહ સો નીટ, કેટલું સુંદર. બનાનાઝ યલો ફુલ ઓફ માઇટ ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ. એટલે કે કેળા જે છે એ પીળા કલરના છે અને ફૂલ ઓફ માઇટ એટલે કે શક્તિથી ભરપૂર છે, જેઓ આપણને દિવસ અને રાત આપણને એનર્જી એટલે કે ઉર્જા પ્રદાન કરે છે. ત્યાર પછી છે ટોમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ ઇન અવર સલાડ્સ ધે સ્ટેન્ડ ટોલ. એટલે કે ટામેટા છે એ લાલ કલરના છે, રાઉન્ડ એટલે ગોળ છે અને પાછા નાના છે. ઇન અવર સલાડ્સ એટલે કે આપણે જ્યારે ખાવાનું ખાઈએ છીએ એની સાથે જે સલાડ લઈએ છીએ, ધે સ્ટેન્ડ ટોલ એટલે કે એ બધાની વચ્ચે એ અલગ તરી આવે છે. સ્પિનચ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ makes us healthy all day long. સ્પિનચ એટલે કે જે પાલક છે એ પાલક કેવો છે? લીફી એટલે કે પાંદડાવાળો અને મજબૂત છે કે જે આપણને દિવસ દરમિયાન હેલ્ધી એટલે કે તંદુરસ્ત બનાવે છે. સો લેટ્સ eat fruits and veggies galore. For a healthy life, they open the door. એટલે કે તો ચાલો આપણે વધુમાં વધુ પ્રમાણમાં ફ્રૂટ્સ એટલે કે ફળો અને શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આપણે ખાઈએ. શા માટે? તો હેલ્ધી લાઈફ માટે એટલે કે એક તંદુરસ્ત જીવન જીવવા માટે આપણે આવા પ્રકારના જે ફ્રૂટ્સ છે અને શાકભાજી છે આપણે ખાવા જોઈએ. Nature's gifts colorful
and true. For me, for you, for everyone too. એટલે કે જે આ પ્રકૃતિની આપણને જે ભેટ છે કેવી, તો રંગબેરંગી અને પાછી સાચી. એ માત્ર તમારા માટે, મારા માટે નહીં, પરંતુ બધાના માટે એ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 4 જે સ્ટાન્જાની આપણે ચર્ચા કરી એમાં આપણને પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે એ અહીંયા આપણને જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ સ્ટાન્જાના આધારે અહીંયા કેટલીક આપણને ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે. સૂચના કંઈક આ પ્રમાણે છે: ફિલ ઇન ધ બ્લેન્ક્સ with the most appropriate words given in the brackets and recite the stanzas. એટલે કે અહીંયા તમને કૌંસમાં કેટલાક એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય શબ્દો આપેલા છે, એનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો અહીંયા બ્રેકેટમાં આપેલા છે વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ અને રેડ. તો એનો ઉપયોગ કરી અને આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા સાઇટ્રસી એન્ડ બ્રાઇટ. તો એમાં આવશે ઓરેન્જીસ. ફિલ્ડ વિથ ખાલી જગ્યા સી જસ્ટ રાઇટ. તો એમાં આવશે વિટામિન સી. એપલ્સ, ક્રન્ચીસ, ખાલી જગ્યા એન્ડ ગ્રીન. તો એમાં આવશે રેડ. ધ હેલ્ધીએસ્ટ ખાલી જગ્યા યુ હેવ એવર સીન. તો એમાં આવશે સ્નેક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આખો જે સ્ટાન્જા તૈયાર થયો છે એનું આપણે રીડિંગ કરીશું. ઓરેન્જીસ સાઇટ્રસી એન્ડ બ્રાઇટ, ફિલ્ડ વિથ વિટામિન સી જસ્ટ રાઇટ. એપલ્સ ક્રન્ચી, રેડ એન્ડ ગ્રીન. ધ હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવર સીન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કૌંસમાં જે શબ્દો આપેલા હતા એ શબ્દોના આધારે આપણે આ એક નવો જ સ્ટાન્જા તૈયાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે ટોપિકની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.